ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભરૂચના ચેરમેન તરીકે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય એવા અરુણસિંહ રાણાની બિનહરીફ વરણી થતાં એપીએમસીના ડિરેક્ટરો સહિત તેમના સમર્થકો અને વેપારીઓએ અભિનંદનની વર્ષા વરસાવી હતી। ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી 9 સપ્ટેમ્બર 2014ના રોજ યોજાઈ હતી, જેમાં અરુણસિંહ રાણાની પેનલના 14 જેટલા ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા। ત્યારબાદ આજરોજ એપીએમસી ખાતે વડોદરા જિલ્લા રજિસ્ટર યાસીન બલોચ અને ભરૂચ જિલ્લાના રજિસ્ટર સુનિલ ચૌધરીની હાજરીમાં સમિતિના ચેરમેન ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં તમામ ડિરેક્ટરોએ ચેરમેન તરીકે અરુણસિંહ રાણાને સ્વભાવે વરણી કરતા તેમની બિનહરીફ વરણી થઈ હતી। ઉલ્લેખનીય છે કે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય એવા અરુણસિંહ રાણા સતત બીજી વાર એપીએમસીના ચેરમેન તરીકે નિયુક્ત થયા છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ભરૂચ એપીએમસીના છેલ્લા 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત સમિતિના તમામ ડિરેક્ટર અને ચેરમેનોની બિનહરીફ વરણી થઈ છે। પૂરું થવામાં કોઈ શંકા નથી, કારણ કે 4 વર્ષ મને મળેલા એમાં આ કામ થયું છે। અને જ્યારે આવક માત્ર ને માત્ર 27 લાખ હતી, ત્યારે હવે વર્ષની આવક 3 કરોડ રૂપિયા જેટલી આ એપીએમસીની વર્ષે થાય છે, તેનો મને ગર્વ છે। તમામ લોકોએ આ સાથ અને સહકાર આપતા આવેલા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં એપીએમસી પ્રથમ નંબર પર આર્થિક રીતથી હશે એવું મને ચોક્કસપણે દેખાય છે। 2015ના નવા વર્ષની શરૂઆતમાં જ આ ચેરમેન તરીકે આપની વરણી થઈ છે। નવા વર્ષમાં ખેડૂત હિતલક્ષી કયા કામો આપણે કરવાનું આયોજન કર્યું છે? બહુ સારી વાત કરી। ખેડૂત લક્ષી હંમેશના માટે હું ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના માધ્યમથી હું ખેડૂત લક્ષી અકસ્માત વીમા પણ યોજના પણ ઉતારેલી છે, અને એથી વિશેષ હવે પોતાના કોઈ બીમારી થાય તો એના પણ વીમા ઉતારવાના દિશા પર છું, અને ખેડૂતોને કેમ કરતા ખૂબ લાભ મળે એ હંમેશને માટે આ બેંક અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો જ્યારે પ્રમુખ છું, ત્યારે 2015માં મને વિશ્વાસ છે કે કોલ્ડ સ્ટોરેજ જે ભરૂચમાં છે નહીં, અને ગોડાઉનો પણ મોટા હોવા જોઈએ તે પણ નથી, અને ખેડૂતો જ્યારે અનાજ પકવીને લાવતા હોય છે ત્યારે સફાઈ કરવાના અદ્યતન ટેકનોલોજીના મશીનો પણ નથી। એ હું ચોક્કસપણે પૂરું કરીશ। અભી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।